જો વિડીયોમાં બતાવેલી રીત અને 8 સ્પેશિયલ ટિપ્સને ફોલો કરી આ મકાઈનું શાક બનાવ્યું તો લોકો તમારા વખાણ કરતા નહીં થાકે. તો આ રીતે ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ટીપ નંબર 1, આપણે જ્યારે મકાઈ લાવીએ ને ત્યારે આપણને કંટાળાજનક કામ લાગે તેના દાણા કાઢવાનું. આજે આપણે એકદમ સહેલી રીતથી તેનો રસો ના નીકળી જાય તે રીતે આખા દાણા કાઢીએ. મકાઈના 2 ભાગ કરી લીધા છે. હવે કોઈ પણ ચપ્પુ લઈ અને આ એક જ જે કોનની રીત છે ને, એક જ કોનની સાઈડ તેને કાઢી લઈએ, એટલે આપણને બીજા કોન કાઢવા માટે જગ્યા મળી જશે. હવે આપણે જે જગ્યા થઈ ને ત્યાં અંગૂઠાથી આ લાઈનને આમ બહાર પ્રેસ કરવાની. તમે જુઓ આખી લાઈન સરસ પ્રેસ થઈ ગઈ અને સરસ દાણા એકદમ સરસ રીતે નીકળી જશે. આખા દાણા નીકળશે. કેટલા ઈઝી રીતે દાણા નીકળે છે ફ્રેન્ડ્સ, અને તમને બતાવું હું ચપ્પુથી જ્યાં કાઢ્યા ત્યાં દાણા કેવી રીતે નીકળ્યા છે, અને અહીંયા જુઓ એકદમ મસ્ત પૂરા દાણા નીકળી ગયા છે. હવે આપણે 12 થી 13 નંગ કાજુ લીધા છે અને 1 ચમચી જેટલા મગજતરીના બી લઈએ છીએ, જે મેલન સીડ્સ કહેવાય છે. આ બંનેને આપણે 20 મિનિટ માટે ખૂબ ગરમ પાણીમાં પલાળી દેવાનું. પાણી બહુ સરસ ગરમ કરવાનું. અત્યારે મેં શાક બનાવવા માટે 260 ગ્રામ જેટલી મકાઈ લીધી છે અને એમ જોઈએ તો 1 કપ છે. મકાઈના દાણાને મોટા બાઉલમાં લઈ અને ધોઈ લઈએ. 2 વખત પાણીથી ધોઈ લેવાની. આપણે અડધો લીટર જેટલું પાણી લઈએ છીએ એક મોટા વાસણમાં. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ. હવે આવે છે ટીપ નંબર 2. જ્યારે પાણી ઠંડુ હોય ત્યારે આપણે મકાઈના દાણા એડ નહીં કરી દેવાના, નહીં તો પાણી ગરમ થાય ત્યાં સુધી મકાઈ વધારે ચડી જાય અને આપણે બહુ ગળેલી મકાઈ નથી જોતી. તો આપણે જ્યારે પાણી ગરમ થાય પછી મકાઈને એડ કરીશું. પાણી થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. મીઠું એડ કરવાથી કોન બફાશે ને ત્યારે અંદરથી બિલકુલ ફીકા નહીં રહે, એકદમ મસ્ત સોલ્ટી ટેસ્ટ આવશે. અને સારો કલર દેવા 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. બંનેને એકવાર હલાવી દઈએ. અત્યારે આપણે જે કોન લીધા છે તે અમેરિકન એટલે કે સ્વીટ કોન છે, તો તેમાં મીઠાશ છે. પણ જો તમે દેશી કોનથી શાક બનાવતા હોય ને તો આ ટાઈમે તમારે 1 ચમચી ખાંડ પણ એડ કરવાની, તો મકાઈમાં બહુ સારો ટેસ્ટ આવી જશે. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, આપણે મકાઈ એડ કરીએ. એકવાર આ મિશ્રણને હલાવી દઈએ. તમે જુઓ જ્યારે કોન આપણે એડ કર્યા ત્યારે બધા નીચે બેસેલા હતા, હવે જેવા બોઇલ થયા તેવા બધા જ હલકા થઈને ઉપર આવી ગયા છે. તો અત્યારે પરફેક્ટ બોઇલ થઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે આ કોનને આપણે એક ચાળણીવાળા વાસણમાં કાઢી લઈએ, જેથી પાણી નીતરી જાય. હવે આવે છે ટીપ નંબર 3. જનરલી આપણે કેવું કરીએ છીએ કે મકાઈ બોઇલ થઈ જાય પછી ગ્રેવી બનાવી મકાઈ એડ કરીને સબ્જી રેડી, પણ એમાં એવું થાય કે જ્યારે આ મકાઈ બોઇલ થાય ને ત્યારે તેની અંદર પાણી ભરાઈ જાય, એટલે એકદમ ફીકો સ્વાદ થઈ ગયો હોય. તો આપણે આને એક પ્રોસિજર કરી અને મકાઈને ખૂબ ટેસ્ટી કરીએ. આપણે એક પેન લીધું છે, ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીએ. આપણે 1 ચમચી બટર લીધું છે અને બટર બળી ન જાય તેની માટે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. બંનેને આપણે થોડુંક જ ગરમ થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે શાક તો બનાવતા જ હોય છે, પણ આવી નાની નાની બાબત જો આપણે ધ્યાન ના રાખીએ ને તો આપણું શાક રેસ્ટોરન્ટ જેવું નથી બનતું. આપણું શાક ગ્રેવીમાંથી પાણી પણ છોડે છે, ટેસ્ટ પણ બહાર જેવો નથી થતો. તો આ રીતે બનાવશો તો પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમારું ઘરે શાક બનશે. હવે બટર સરસ ગરમ થઈ ગયું છે. આપણે નીતારેલા કોન એડ કરીએ. હવે આને ફાસ્ટ ગેસે આપણે 2 મિનિટ સાતળીએ, જેથી બધું મોઇસ્ચર હશે ને જે પાણી તે શોષાઈ જશે અને મકાઈનો ટેસ્ટ બહુ જ સરસ આવશે, કેમ કે એમે બટર અને મકાઈનું કોમ્બિનેશન બેસ્ટ છે. અને કોન છે ને પહેલા કરતા ફૂલી પણ ગયા ફ્રેન્ડ્સ. બસ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. ફ્રેન્ડ્સ, હવે આવે છે ટીપ નંબર 4, જે એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે પંજાબીમાં 4 ગ્રેવી મેઇન છે: ગ્રીન ગ્રેવી, રેડ ગ્રેવી, બ્રાઉન ગ્રેવી અને વ્હાઈટ ગ્રેવી. આપણને કયા શાકમાં કઈ ગ્રેવી કરવી તે ખબર નહીં હોય તો શાક પરફેક્ટ નહીં બને. અને બધી ગ્રેવીમાં બધી વસ્તુનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. તો અત્યારે આપણે કોનનું શાક હોય તે હંમેશા રેડ ગ્રેવીમાં બને. રેડ ગ્રેવીનું મુખ્ય શું છે? ડુંગળી અને ટમેટાનું પ્રમાણ.
રેડ ગ્રેવીમાં ડુંગળીનું પ્રમાણ હોય તેનાથી ટમેટાનું પ્રમાણ ડબલ લેવાનું છે, એટલે કે 2 ડુંગળી છે તો મેં 4 નંગ ટમેટા લીધા છે, તો પરફેક્ટ રેડ ગ્રેવી બનશે. ફ્રેન્ડ્સ, અત્યારે 2 ડુંગળી અને 3 ટમેટાને ચોપ કરી લઈએ અને 1 ટમેટાની પ્યુરી બનાવી લઈએ. પલાળેલા કાજુમાંથી થોડું પાણી કાઢી લઈએ, પછી આને થોડા પાણી સાથે ક્રશ કરીએ. આની આપણે એકદમ સ્મૂધ પેસ્ટ બનાવવાની છે. હવે આપણે શાકનો વઘાર કરીએ. એક સ્ટીલની કઢાઈ લીધી છે જે જાડા તળિયાવાળી છે. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ. અને 2 ચમચી બટર એડ કરીએ. તમને એવું લાગતું હશે તેલ ને બટર અત્યારે પ્લસ છે, પણ આપણે રેસ્ટોરન્ટમાં તો આ શાક આવી રીતે જ ખાઈએ છીએ. અને બીજું, આપણે મહિનામાં એકાદ વાર આ શાક બનાવતા હોય છે, તો આ રીતે બનાવશું તો એકદમ પરફેક્ટ સ્વાદ આવશે. છતાં પણ તમારા ઘરે શાક બહુ ભાવે અને તમારે વધારે પ્રમાણમાં બનાવવું હોય તો ઓછા તેલ બટરમાં પણ બનાવી શકો છો. અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. રેડ ગ્રેવી હોય છે ને તેમાં આદુ, લસણ ને મરચાંની પેસ્ટ નથી લેવાતી, બધું સમારીને લેવાય છે. આદુને મેં છીણી લીધું છે, લસણને મેં સમારી લીધું છે અને મરચાંને પણ સમારી લીધું છે. અત્યારે 7 થી 8 કળી લસણ છે, 2 ઇંચ આદુનો ટુકડો છે અને 1 તીખું લીલું મરચું છે. આ ત્રણેય આપણે એડ કરીએ. લસણની થોડી કચાશ દૂર થાય તેટલું સાતળીએ, જેથી તેની ફ્લેવર સરસ આવે. સરસ લસણ સતળાઈ ગયું છે. આપણે પંજાબી શાકમાં હંમેશા ખડા મસાલા નાખીને જ બનાવીએ છીએ, પણ આ ગ્રેવીમાં બિલકુલ તેનો ઉપયોગ થતો નથી. હવે સમારેલી ડુંગળી એડ કરીએ. ડુંગળીને આપણે થોડી બ્રાઉન થાય તેવી સાતળવાની. વચ્ચે વચ્ચે હલાવવાનું, જેથી આપણી કઢાઈ સ્ટીલની છે તો ચોટી ના જાય. ડુંગળી પ્રોપર ચડવી જરૂરી છે. જો ક્રન્ચી રહેશે તો ખાવામાં તે નહીં ભાવે, તો એકદમ સરસ સોફ્ટ કરવાની છે. લગભગ 3 મિનિટ જેવું થયું છે અને ડુંગળીનો કલર હવે ચેન્જ થતો આવે છે અને સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે, પણ હજુ 1 મિનિટ આપણે થવા દઈએ. હવે આપણે ડુંગળીની અંદર જ મસાલા કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ, જેનાથી કલર સરસ આવશે. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ અને સરસ મિક્સ કરીએ. આવું કરવાથી તેલમાં મસાલા સરસ ફ્રાય થઈ જશે અને તેની ફ્લેવર ને સુગંધ સરસ આવશે. અને મસાલા બળે નહીં તેની માટે 2 ચમચી જેટલું પાણી એડ કરીએ. વધારે નથી એડ કરવાનું. એકાદ મિનિટ આવી રીતે મસાલા સાતળી લેવાના. હવે તમે જુઓ, ડુંગળી પણ ઘણી બધી સોફ્ટ થઈ ગઈ છે. આપણે ચોપ કરેલા ટમેટા એડ કરીએ. ટમેટા એડ કરી અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ, જેથી ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે અને સરસ ચડશે. આ ટાઈમે આપણે ઢાંકીને 5 મિનિટ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ. વચ્ચે 1 થી 2 વાર હલાવી લેવાનું, જેથી નીચે ચોટી ના જાય. 2-3 મિનિટ પછી આપણે હલાવી લઈએ. આપણે ટમેટા એકદમ સોફ્ટ જોઈએ છે. ફ્રેન્ડ્સ, આમાં જો ટમેટા ને ડુંગળી આખા હશે ને ગ્રેવીમાં, તો જમશો ત્યારે ટમેટા ને કોર્ન ને બધું અલગ અલગ લાગશે. તો બંને સરસ પોચું અને ચડી જવું જરૂરી છે. હજુ આપણે ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈએ. ફરી 1 થી 2 મિનિટ પછી ખોલી લઈએ. તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. આ ટાઈમે આપણે પાવભાજી મેસરથી તેને થોડું ક્રશ કરી દઈએ. જેથી તેની કન્સિસ્ટન્સી બહુ જ સરસ આવી જશે. ફરીથી સરખું હલાવી દઈએ. હવે તમે જુઓ, એકદમ સરસ સોફ્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે આપણે 1 મિનિટ માટે થવા દઈએ. ફ્રેન્ડ્સ, તમને એમ થતું હશે કે ગ્રેવીને આટલી બધી વાર, પણ જો પંજાબીમાં ગ્રેવી પરફેક્ટ નહીં હોય, સરખા ટાઈમથી બનાવેલી નહીં હોય તો શાક ક્યારેય નહીં ભાવે. તો ગ્રેવી બનાવવી જ ઇમ્પોર્ટન્ટ છે. તો ગ્રેવીમાં હંમેશા આપણે ટાઈમ આપવાનો.
હવે સરસ બધું મિક્સ થઈ ગયું છે ને તેલ છૂટું પડી ગયું છે. એવા ટાઈમે આપણે ટમેટાની પ્યુરી એડ કરીએ. આ છે આપણી ટીપ નંબર 5. આપણને એમ થાય કે ટમેટા ચોપ એડ કર્યા પછી કેમ આપણે પ્યુરી એડ કરવાની, તો જે તમને ટેક્સચર દેખાતું હતું ને તે રફ ટેક્સચર હતું. ગ્રેવી એડ કરશું ને તો એક લંપી એટલે કે એક મસ્ત ભેગું ટેક્સચર આવશે. એના માટે આપણે એક ટમેટાની પ્યુરી એડ કરી. ટમેટાની પ્યુરી કાચી છે તો તેને 1 થી 2 મિનિટ માટે થવા દઈએ. 1 મિનિટ પછી ખોલીને આપણે હલાવી દઈએ. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરીએ, જેથી ફ્લેવર સરસ આવે. ¼ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. આપણે દાળ શાકનો કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકીએ છીએ. હવે તેલ છૂટું પડી ગયું છે. આપણે એકવાર બધું મિક્સ કરી દઈએ ને લગભગ 5 થી 7 મિનિટમાં આપણી આ ટાઈપની ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. હવે આ શાક તમે અત્યારે જુઓ તો એટલું રીચ નથી લાગતું, એવું લાગે છે કે ખાલી ટમેટા ડુંગળી જ આપણે નાખ્યા છે. હવે આવે છે ટીપ નંબર 6. આપણે જે કાજુ મગજતરીની પેસ્ટ બનાવી તે એડ કરીએ. આનાથી શાકને એકદમ સરસ રીચનેસ આવશે, એટલે શાકમાં એક ક્રીમી ટેક્સચર આવશે. મિક્સરમાં થોડું પાણી એડ કરી અને બધી પેસ્ટ લઈ લઈએ. ઘણા બધા લોકો ફ્રેન્ડ્સ આમાં દૂધ પણ નાખે છે, પણ આપણે ડુંગળી હોય ત્યારે દૂધને એવોઇડ કરવાનું. આપણે કાજુની પેસ્ટ બનાવવાની. ઇન કેસ ઘરમાં કાજુ નથી તો તમે 1/4 કપ જેટલું એકદમ મોળું દહીં હોય ને, એકદમ મોળું, એ એડ કરી શકો છો, તો પણ સારો ટેસ્ટ આવશે. પણ કાજુ હોય તો તમે ચોક્કસ એડ કરજો. તમે જો આખો ગ્રેવીનો કલર પણ ફરી ગયો. તમે રેસ્ટોરન્ટમાં જેવી ગ્રેવી જુઓ ને તેવી થઈ ગઈ. કાજુને એમ આપણે પલાળ્યા જ છે તો આપણે 1 મિનિટ માટે જ સાતડીશું. હજુ આપણે આમાં કન્સિસ્ટન્સી સેટ નથી કરી, અત્યારે બહુ જ થીક છે. ઘણા બધા લોકો શાકને વધારે ક્રીમી ને રીચ બનાવવા માટે ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરે છે. તેની જગ્યાએ આપણે અત્યારે પનીરનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે આપણે મોટા 2 ટુકડા જેટલું પનીર એડ કરીએ છીએ. પનીર વધારે ભાવતું હોય તો તમે થોડું પ્લસ કરી શકો છો. આને આપણે ગ્રેટ કરીને નાખવાનું અને બધું સરસ હલાવી લઈએ. હવે આ સ્ટેજ પર આપણે કોર્નને એડ કરીએ અને તેને ગ્રેવી સાથે સરસ સાતડી લઈએ. કોર્નને 1 મિનિટ જેટલા સાતડી લેવાના, જેથી તેમાં બધા મસાલાનો ટેસ્ટ સરસ આવે. હવે ફ્રેન્ડ્સ આ સ્ટેજ પર શું લાગે છે કે શાક વધારે થીક છે, આવું શાક આપણને ન ચાલે. તો આપણે હવે આવે છે ટીપ નંબર 7. હંમેશા જ્યારે પાણી ઉમેરીએ ત્યારે ગરમ પાણી ઉમેરવાનું. અત્યારે આપણે મેં 1 કપ પાણી લીધું છે. પહેલા તેમાંથી અડધું પાણી જ એડ કરીએ છીએ. અને આ શાક પડ્યું રહે ને તેમ થોડું થીક પણ થશે, તો તમારે ગ્રેવી હંમેશા થોડી પ્લસ રાખવાની. ગરમ પાણી કેમ એડ કરવાનું? શાક ગરમ છે અને પાણી ઠંડુ હોય ને તો તેની કુકિંગ પ્રોસિજર અટકી જાય શાકની અને પરિણામે ફીકું થઈ જાય. તે ના થાય એની માટે આપણે ગરમ પાણી એડ કરવાનું. બીજું થોડું પાણી એડ કરું છું. 1/4 કપ જેટલું પાણી મેં એડ કર્યું છે. આ ટાઈમે તમારે સબ્જીને ટેસ્ટ કરી લેવાની. તમારા રીતે કોઈ મસાલા પ્લસ કરવા હોય તો તમે અત્યારે કરી શકો છો. હું હજી બીજું જે પાણી બચ્યું હતું તે એડ કરી દઉં છું. અત્યારે શાકમાં બધા મસાલા એકદમ પરફેક્ટ છે. હવે આવે છે ટીપ નંબર 8. આપણે રેડ ગ્રેવી બનાવીએ તેમાં ટમેટાનું પ્રમાણ વધારે હોય છે, તો શાક થોડું ખટાશ પડતું લાગે. તે ના થાય તેની માટે રેડ ગ્રેવીમાં હંમેશા ટેસ્ટ બેલેન્સ કરવા કેચઅપ વાપરવામાં આવે છે. તો અત્યારે 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ આનાથી શાકમાં ગળપણ નહીં આવે, પણ જે ટેંગીનેસ છે અને તેનો ટેસ્ટ છે ને ટમેટાનો તે બેલેન્સ કરશે. ઢાંકી અને 5 મિનિટ માટે થવા દઈએ. હવે આને ખોલી લઈએ. તમે જુઓ ઉપર સરસ તેલ પણ આવી ગયું છે અને હલાવીએ. હજુ આ શાક ઠંડુ થશે તેમ થીક થશે, પણ જો તમારે તાત્કાલિક જમવું છે તો હજુ 2 મિનિટ સુધી થવા દેવાનું. આપણે ઉપરથી કોથમીર એડ કરી દઈએ. આપણું એકદમ મસ્ત શાક બનીને રેડી છે.